નમસ્કાર. ઇન્ડિયન લિટ ચેટ ચેનલ પર હું ધવલ રાજ્યગુરુ આપનું હાર્દિક સ્વાગત કરું છું. શું કોઈ એવું કલ્પી શકે ખરું કે એક આખું શહેર સળગી ઉઠે, હજારો નિર્દોષ લોકોના જીવ જાય અને માનવ ઇતિહાસનું સૌથી મોટું વિસ્થાપન થાય? અને આ બધી જ ભયાનક ઘટનાઓ પાછળ માત્ર 5 રૂપિયાની એક સામાન્ય નોટ જવાબદાર હોય? સાંભળવામાં કદાચ આ કોઈ ફિલ્મી વાર્તા લાગે, પણ ઇતિહાસના પાનાઓ પર નોંધાયેલી આ એક વરવી વાસ્તવિકતા છે. બિલકુલ સાચી વાત છે. અને એટલે જ જ્યારે આપણે ઇતિહાસની આ વાસ્તવિકતાઓને માત્ર આંકડાઓ કે તારીખોની નજરે જોઈએ છીએ ને, ત્યારે આપણે એ ભયાનકતાનો સાચો અહેસાસ નથી કરી શકતા. એ અહેસાસ તો ત્યારે જ થાય જ્યારે આપણે કોઈ એવા સાહિત્યના મૂળ સુધી જઈએ જેણે એ સમયગાળાનો શ્વાસ લીધો હોય. હા, અને એટલે જ આજના આ વિશેષ ડીપ ડાઇવમાં આપણે કોઈ સામાન્ય ચર્ચા નથી કરવાના. આજે આપણે એક એવી જ અદ્ભુત અને હચમચાવી નાખતી કૃતિના મૂળ સુધી જવાના છીએ. ચોક્કસ. આપણી પાસે છે ભીષ્મ સાહની દ્વારા રચિત અને સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત હિન્દી નવલકથા તમસ. અચ્છા, આ અમૂલ્ય કૃતિનો ગુજરાતી અનુવાદ નારાયણ દેસાઈએ કર્યો છે. અને આપણો હેતુ આ નવલકથાનું માત્ર ઉપરછલ્લું વિશ્લેષણ કરવાનો નથી. ના, જરાય નહીં. કારણ કે આ કૃતિની પસંદગી જ બહુ સૂચક છે. આ નવલકથા 1947ના ભારત-પાકિસ્તાન વિભાજનની વિભીષિકા અને એ સમયના ભયંકર રક્તપાત પર આધારિત છે. એટલે આ માત્ર એક ઐતિહાસિક ઘટનાની નોંધ નથી? બિલકુલ. આ માનવતાના સૌથી ઘેરા ઘાવણો એક જીવંત દસ્તાવેજ છે, જેને આપણે આજે શબ્દશઃ સમજવાનો પ્રયાસ કરીશું. બરાબર છે. મને સૌથી વધુ રસપ્રદ આ કૃતિનું શીર્ષક લાગે છે, તમસ. સીધો અર્થ કાઢીએ તો તમસ એટલે અંધકાર. હા, પણ અહીં લેખક માત્ર સૂર્ય આથમ્યા પછીના ભૌતિક અંધકારની વાત નથી કરી રહ્યા. તો અહીં જે અંધકારની વાત છે તે સમાજમાં વ્યાપેલા અજ્ઞાન, નૈતિક પતન, લોકોની સંવેદનહીનતા અને નેતાઓના રાજકીય ષડયંત્રોના ઘોર અંધકારનું પ્રતીક છે. ઓહ, તો મને એ સમજાવો કે આ અંધકાર વાર્તામાં કેવી રીતે ફેલાય છે અને આખી નવલકથાનું માળખું કેવી રીતે તૈયાર કરવામાં આવ્યું? શરૂ કરતા પહેલા એક પાયાનો પ્રશ્ન થાય છે. આ નવલકથાનું નામ તમસ છે, જેને આપણે ભારતીય દર્શનશાસ્ત્રના 3 ગુણો સાથે જોડીએ છીએ: સત્વ, રજસ અને તમસ. રાઈટ. તો આનો સાચો અર્થ શું છે અને આ કથા સાથે એનો શું સંબંધ છે? એટલે જ્ઞાન, પવિત્રતા, સંતુલન અને શાંતિ. અચ્છા. રજસ એટલે કર્મ, મહત્વાકાંક્ષા, આવેગ અને અશાંતિ. જ્યારે તમસ એટલે અંધકાર, અજ્ઞાન, જડતા અને વિનાશ. ઓહ, એટલે આ માત્ર કોઈ ઐતિહાસિક ઘટના નથી. ના, બિલકુલ નહીં. ભીષ્મ સાહનીએ આખી નવલકથાને આ જ મનોવૈજ્ઞાનિક માળખામાં ગૂંથી છે. મનુષ્ય અને સમાજ કેવી રીતે સત્વમાંથી રજસ તરફ ધકેલાય છે અને અંતે તમસ એટલે કે સંપૂર્ણ નૈતિક અંધકારમાં ગરકાવ થઈ જાય છે, તેની આ કથા છે. અને આ કથાનું માળખું પણ બહુ જ રસપ્રદ છે. કુલ 21 પ્રકરણો છે, જે 2 ખંડોમાં વહેંચાયેલા છે. પ્રથમ ખંડ પ્રકરણ 1 થી 13 સુધી છે અને બીજો ખંડ 14 થી 21 સુધી છે. એટલે આ યાત્રા કોઈ સામાન્ય વાર્તા નથી, પણ માનવ મનના પતનનું ડીપ ડાઇવ પૃથ્થકરણ છે. તો ચાલો જોઈએ કે આ અંધકારની, આ તમસની શરૂઆત ક્યાંથી થાય છે. કથાની શરૂઆતમાં જ એટલે કે પ્રકરણ 1 થી 3માં એક અત્યંત ઘૃણાસ્પદ ષડયંત્ર રચાય છે. મુરાદ અલીનું પાત્ર. હા, મુરાદ અલી. એ આખા વિનાશનું બીજ રોપે છે. તે નથ્થુ નામના એક અત્યંત ગરીબ માણસ પાસે જાય છે અને એને માત્ર 5 રૂપિયાની આર્થિક લાલચ આપીને એક પીગરીના સુવરને મારવાનું કામ સોંપે છે. હા, 5 રૂપિયા. મને એ નથી સમજાતું કે કોઈ સામાન્ય માણસ, ભલે ગરીબ હોય, પણ આવું ધાર્મિક રીતે સંવેદનશીલ અને જોખમી કામ કરવા કેમ તૈયાર થઈ જાય. એટલે જુઓ, કારણ કે ષડયંત્રકારીઓ ક્યારે સીધી રીતે પોતાનો અસલી હેતુ નથી કહેતા હોતા. તેઓ માણસની મજબૂરી અને તેના અજ્ઞાનનો શિકાર કરે છે. એ સમયે 5 રૂપિયા એક ગરીબ મજૂર માટે બહુ મોટી રકમ હતી. સાચી વાત છે. ગરીબી કેવી રીતે માણસ પાસે અનિચ્છનીય કાર્યો કરાવે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે. છતાં ખબર છે, નથ્થુનો અંતરાત્મા શરૂઆતમાં આનાકાની કરે છે. એને અંદરથી ડર લાગે છે. તો પછી એ માની કેમ જાય છે? કારણ કે મુરાદ અલી એને એક ખોટું બહાનું આપે છે કે આ ડુક્કર સિલોતરી સાહેબ એટલે કે વેટેરિનરી ઓફિસર માટે જોઈએ છે,
પશુ ચિકિત્સક માટે. અચ્છા, એટલે નથ્થુને એવું લાગે છે કે તે કોઈ સરકારી કે કાયદેસરનું કામ કરી રહ્યો છે. રાખે છે. અહીં લેખકે બહુ જ સૂક્ષ્મ નોંધ મૂકી છે કે આ હત્યા કર્યા પછી શરૂઆતમાં નથુ એક ક્ષણિક શાંતિ અનુભવે છે. કામ પૂરું થયાનો સંતોષ. હા, એને જરાય અંદાજ નથી કે એણે જે પ્રાણીને માર્યું છે તે હકીકતમાં આખા શહેરની શાંતિનું મૃત્યુ છે. ઓહ બાપરે, એક ક્ષણિક શાંતિ ખરેખર આવનારા મોટા તોફાન પહેલાની શાંતિ છે. કારણ કે બહારની દુનિયામાં શેરીઓમાં એક અલગ જ પ્રકારનું ઝેર ફેલાઈ રહ્યું છે. બીજી તરફ આપણે જોઈએ છીએ કે સવારની પ્રભાત ફેરીનું આયોજન થાય છે. હા, જેમાં બક્ષીજી, જર્નેલ, શંકર અને મહેતાજી જેવા કોંગ્રેસી કાર્યકર્તો ભેગા થાય છે. રાઈટ. એક તરફ સવારનું પવિત્ર વાતાવરણ છે, પણ બીજી તરફ શહેરમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે રાજકીય તણાવના બીજ રોપાઈ ચૂક્યા છે. આ રાજકીય ધ્રુવીકરણ ધીમે ધીમે શેરીઓ સુધી પહોંચી ગયું છે. સામસામા નારાઓ લાગે છે. હા, એક તરફથી અવાજ આવે છે વંદે માતરમ અને બીજી તરફથી નારા લાગે છે પાકિસ્તાન જિંદાબાદ. અને આ માત્ર નારાઓ નથી, ખબર છે, આ એકબીજાના અસ્તિત્વને નકારવાની શરૂઆત છે. બિલકુલ. કટ્ટરતા કેવી રીતે નૈતિક પતન તરફ દોરી જાય છે તે અહીં દેખાય છે. કેટલાક કટ્ટરપંથીઓ દ્વારા ખુદ મૌલાના આઝાદ જેવા આદરણીય નેતાને અપમાનિત કરવામાં આવે છે. તેમને શબ્દશઃ હિન્દુઓનો સૌથી મોટો કુત્તો કહીને બોલાવવામાં આવે છે. શું વાત કરો છો? આ તો બહુ જ... હા, આ કોઈ નાની ઘટના નથી. આ ભવિષ્યમાં આવનારા લોહિયાળ હુલ્લડનો એક બહુ જ સ્પષ્ટ સંકેત છે. જ્યારે ભાષામાંથી આદર ખતમ થાય છે ત્યારે હિંસાને આવતા વાર નથી લાગતી. સાચી વાત. આખી પરિસ્થિતિ ખબર છે મને બિલકુલ શતરંજની રમત જેવી લાગે છે. કેવી રીતે? એટલે પ્યાદાઓ એકબીજાને કાપી રહ્યા છે, શેરીઓમાં સામાન્ય માણસો એકબીજાના લોહીના તરસ્યા થઈ રહ્યા છે, પણ અંતેનને ખબર જ નથી કે આ રમતની ચાલ ખરેખર કોણ રમી રહ્યું છે. એકદમ સાચું. સત્તાધીશોના ઓરડામાં શું ચાલી રહ્યું છે તે સામાન્ય પ્રજા ક્યારે સમજી નથી શકતી. તો પ્રકરણ 4માં એ જ સત્તાધીશોની વાત છે ને? બ્રિટિશ સામ્રાજ્યવાદી ઉદાસીનતા. હા, આ શતરંજના ખેલાડીઓને સમજવા માટે આપણે બ્રિટિશ વહીવટકર્તાઓ તરફ નજર કરવી પડે. જ્યારે શેરીઓમાં આગ ભડકી રહી છે ત્યારે તેઓ શું કરી રહ્યા છે? એ જ તો મોટો પ્રશ્ન છે. અહીં બ્રિટિશ ડેપ્યુટી કમિશનર રિચર્ડ અને તેની પત્ની લીઝા વચ્ચેની એક અત્યંત સૂચક ચર્ચા જોવા મળે છે. લીઝા, જે હજુ નવી છે અને વસાહતી રાજકારણથી અજાણ છે, તે ચિંતિત છે. એ પૂછે છે ને કે શું લોકો અંદરોઅંદર લડશે? હા, અને રિચર્ડનો જવાબ સાંભળો. એ અત્યંત ઉદાસીનતાથી કહે છે, અને આ શબ્દશઃ વિધાન છે, ધર્મને નામે માહોમાહે લડશે, દેશના નામ પર અમારી સાથે લડે છે. બાપરે, મને રિચર્ડનું વર્તન અહીં બહુ અકળાવનારું લાગે છે. આખું શહેર સળગવાની તૈયારીમાં છે અને આ ડેપ્યુટી કમિશનર ઓફિસમાં બેસીને આવી વાતો કરે છે. એટલે પ્રશ્ન એ થાય કે શું રિચર્ડ માત્ર એક અયોગ્ય અને આળસુ અધિકારી છે? એને પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ નથી આવતો? કે પછી આ કોઈ ભાગલા પાડો અને રાજ કરોની રણનીતિનો માસ્ટર ક્લાસ છે? આળસુ કે અયોગ્ય? જરાય નહીં. આ સામ્રાજ્યવાદી માનસિકતાનું અત્યંત ક્રૂર અને સક્રિય સ્વરૂપ છે. રિચર્ડ બ્રિટિશ સામ્રાજ્યવાદની વિભાજન અને શાસન નીતિનો બહુ કાબેલ અમલદાર છે. એટલે એ જાણી જોઈને કંઈ નથી કરતો. બિલકુલ. તે સ્પષ્ટ માને છે કે જ્યાં સુધી પ્રજા ધર્મના નામે અંદરોઅંદર લડતી હોય ત્યાં સુધી શાસકોની ખુરશી પર કોઈ જ જોખમ હોતું નથી. જોખમ ત્યારે ઊભું થાય છે જ્યારે આ જ પ્રજા એક થઈને દેશના નામે તેમની સામે ઊભી રહે. ઓહ, એટલે રિચર્ડ હિંસા રોકવાનો કોઈ નક્કર પગલાં લેતો જ નથી. ના, તે માત્ર વહીવટ કરવાના બહાના કાઢે છે. તે હિંસાને ભડકવા દેવા માંગે છે, કારણ કે આ અંધાધૂંધીમાં બ્રિટિશ સત્તાનું હિત છુપાયેલું છે. તો પછી પ્રકરણ 5થી 9માં આપણે જોઈએ છીએ કે સત્તાની આ નિષ્ક્રિયતાનો સીધો ફાયદો પેલા કટ્ટરપંથીઓને મળે છે. સત્તા આંખ આડા કાન કરે છે અને શેરીઓમાં આગની તૈયારીઓ શરૂ થઈ જાય છે. હા, અને આ વાત કોંગ્રેસના પીઢ નેતા બક્ષીજી બહુ સારી રીતે સમજે છે. પેલી મસ્જિદવાળી ઘટના? હા, જ્યારે બક્ષીજી મસ્જિદના પગથિયા પર પેલા સુવર્ણની લાશ જુએ છે, હુલ્લડ અટકાવવાના તાત્કાલિક પ્રયાસ રૂપે તેઓ જર્નેલ સાથે મળીને લાશને છુપાવી દે છે અને પગથિયા ધોઈ નાખે છે. પુરાવાનો નાશ કરવા માટે. બરાબર. પણ બક્ષીજી આવનારા વિનાશને પારખી જાય છે. તેઓ ભવિષ્યવાણી કરે છે. એમ જણાય છે કે શહેર પર ગીધડા ઉડશે.
અરે રે, આ શબ્દો કેટલા ભારે છે. કારણ કે ગીધડા હંમેશા મરેલી માનવતાની ગંધ પારખી લે છે. એકવાર ધાર્મિક ઉશ્કેરણીનું ઝેર ફેલાઈ ગયું પછી રોકવું અશક્ય છે. અને આ કટ્ટરતાનું ઘડતર કેવી રીતે થાય છે એ પણ બહુ ભયાનક છે. વાનપ્રસ્થિજી દ્વારા એક અંતરંગ સભા બોલાવવામાં આવે છે. ત્યાં સ્વ બચાવના નામે હિન્દુઓને ઉશ્કેરવામાં આવે છે. હા, અને આમાં સૌથી મોટી વાત એ છે કે યુવા પેઢીના માનસ પટલ પર હિંસાનું સિંચન કેવી રીતે કરવામાં આવે છે. આ એક સિસ્ટમેટિક પ્રક્રિયા છે, કોઈ અકસ્માત નથી. એનું સૌથી મોટું ઉદાહરણ પેલો રણવીર નામનો યુવાન છે. આ યુવાનને કટ્ટરતાની દીક્ષા આપવામાં આવે છે. અને દીક્ષા લેવા માટેની કસોટી શું છે ખબર છે? પેલી મરઘીવાળી કસોટી. હા, તેને એક મરઘીનું ગળું કાપવાનું કહેવામાં આવે છે. એક નિર્દોષ યુવાનને હથિયાર પકડાવીને હત્યા કરવાનું કહેવું, આ એના મગજનું સંપૂર્ણ મનોવૈજ્ઞાનિક પતન છે. એકદમ સાચી વાત. જ્યારે મરઘીને મારે છે ને, ત્યારે માત્ર પક્ષીને નથી મારતો, એ પોતાની અંદરની કરુવાની પણ હત્યા કરે છે. મનોવિજ્ઞાનમાં આ પ્રક્રિયાને આપણે બ્રેઇન વોશિંગ અથવા સંવેદનાઓનું બહેરું થઈ જવું કહી શકીએ. એકવાર તમે કોઈ જીવની હત્યા કરી લો, તમારી અંદરનો અવાજ મરી જાય, પછી મોટી હત્યાઓ કરવી સરળ બની જાય છે. રણવીરની આ ઘટના એ ભવિષ્યની હત્યાઓનું રિહર્સલ છે, અને આ રિહર્સલ બહુ જલ્દી શહેરમાં વાસ્તવિકતા બની જાય છે. ખીજર નામનો શખ્સ એક નિર્દોષ બાળકની હત્યા કરે છે અને હોડીમાં કાણું પાડે છે. અને રાત્રે મંડીમાં આગ લાગે છે, લાખોનું નુકસાન થાય છે. હા, આગ જેની શરૂ થઈ જાય છે. હવે જુઓ, પ્રથમ ખંડના અંતિમ પ્રકરણો એટલે કે 10 થી 13માં હિંસાનું નગ્ન તાંડવ જોવા મળે છે. અને આ અંધકારમાં માનવતાનું કેવું બેવડું અને વિરોધાભાસી ચરિત્ર સામે આવે છે. ની વચ્ચે લાલાજી અને રઘુનાથના હિન્દુ પરિવારનો જીવ બચાવે છે. આ જોઈને થાય કે વાહ, માનવતા હજુ જીવે છે. પણ તરત જ સિક્કાની બીજી બાજુ દેખાય છે. માનવતા દર્શાવનાર આ જ શાહનવાઝ અચાનક અત્યંત ક્રૂર બની જાય છે. તે કોઈપણ કારણ વગર મિલ્ખી નામના એક ગરીબ હિન્દુ નોકરને ધક્કો મારીને એની હત્યા કરી નાખે છે. હા, મિલ્ખીની હત્યા. મને આ ઘટના સૌથી વધુ મૂંઝવે છે. મનુષ્યનું મગજ એક જ ક્ષણે રક્ષક અને બીજી જ ક્ષણે હત્યારો કેવી રીતે બની શકે? આ ખરેખર બહુ સમજવા જેવી મનોવૈજ્ઞાનિક સ્થિતિ છે. આ માત્ર ધર્મનો સંઘર્ષ નથી, આ વર્ગભેદની એટલે કે ક્લાસ ડિફરન્સની ક્રૂરતા છે. અચ્છા, વર્ગભેદ. હા, શાનવાઝ જ્યારે લાલાજી અને રઘુનાથને બચાવે છે, ત્યારે તે તેમને પોતાના વર્ગના સમાન સ્તરના પ્રતિષ્ઠિત મિત્ર તરીકે જુએ છે. ત્યાં ધાર્મિક ભેદભાવ ઓગળી જાય છે. સમજાયું. પણ જ્યારે તે મેખી ગુમેજને જે માત્ર એક ગરીબ નોકર છે, ત્યારે એની અંદરનો અહંકાર અને સત્તાનો નશો બહાર આવે છે. મિલ્ખી એના માટે મનુષ્ય મટીને માત્ર એક નગણ્ય વસ્તુ બની જાય છે. હિંસા માણસને એટલો અંધ કરી દે છે કે તે ગરીબ અને અસહાય લોકો પર પોતાનો ગુસ્સો ઉતારવા માટે પોતાના તર્ક ઊભા કરી લે છે. બહુ ડીપ વાત કરી તમે. અને આ દરમિયાન નેતાઓ પણ સંપૂર્ણ નિષ્ફળ જાય છે. શાંતિ માટે બોલાવાયેલી મીટિંગ નિષ્ફળ જાય છે. હા, હયાત બક્ષ ખુલ્લેઆમ નારા લગાવે છે, લેકે રહેંગી પાકિસ્તાન. અને દેશભક્ત જર્નલની નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવે છે. હા, અને પેલો યુવાન રણવીર જેણે મરઘી મારીને શરૂઆત કરી હતી ને, હા, એનું શું થાય છે? એ હવે એક નિર્દોષ અત્તર વેચનાર શંભુની હત્યા કરે છે. ઓહ. એટલે હિંસાનું વર્તુળ પૂરું થયું. અને આ બધા વચ્ચે પેલા નથુની મનોદશા કેવી હશે, જેણે શરૂઆતમાં પેલું સુવર માર્યું હતું? પ્રથમ ખંડના અંતમાં નથુને ખ્યાલ આવે છે કે તેણે મારેલા પેલા સુવરને કારણે જ આજે આખું શહેર સળગી રહ્યું છે. તે ભયંકર મનોસંઘર્ષ અને અપરાધ ભાવથી ઘેરાઈ જાય છે. અને તે પોતાની પત્ની સમક્ષ સત્યની કબૂલાત કરે છે. એ બિચારો અપરાધ ભાવના ભાર નીચે કચડાઈ જાય છે. ષડયંત્રકારીઓ જેઓ એર કન્ડિશન્ડ રૂમોમાં બેસીને રમત રમે છે, તેમને ક્યારે અપરાધ ભાવ નથી થતો? બિલકુલ નહીં. પણ નથ્થુ જેવો સામાન્ય અને ગરીબ માણસ જે અજાણતામાં પ્યાદુ બન્યો છે, તે પોતાની જાતને માફ નથી કરી શકતો. અહીં પ્રથમ ખંડ પૂરો થાય છે અને બીજા ખંડની શરૂઆત થાય છે, પ્રકરણ 14 થી 18. હા, જ્યાં આ હિંસા શહેરમાંથી સીધી ગામડાઓમાં પ્રવેશે છે અને ગામડાઓમાં તેનું સ્વરૂપ વધુ ભયાનક બને છે. શહેરોમાં તો કદાચ લોકો એકબીજાથી અજાણ હોય, પણ ગામડાઓમાં તો પેઢીઓથી લોકો સાથે રહ્યા હોય. ત્યાં શું થાય છે? ત્યાં વિસ્થાપનની પીડા આવે છે. મુસ્લિમ ગામમાં એકમાત્ર શીખ પરિવાર રહે છે, હરનામસિંહ અને બંતો.
તેમને પોતાનો જીવ બચાવવા ભાગવું પડે છે. અને આમાં એક બહુ મોટી વિડંબના છે. તેઓ જેમના ઘરે આશ્રય લે છે તે જ ઘરના છોકરાએ અગાઉ તેમની દુકાન લૂંટીને આગ લગાવી હોય છે. આ જ તો સાંપ્રદાયિક હુલ્લડની ભયાનક વાસ્તવિકતા છે. પીડિત અને પીડક એક જ છત નીચે. ઝેર કેવી રીતે સંબંધોને ખાઈ જાય છે તે દેખાય છે. મુસ્લિમો અને શીખો વચ્ચે ઘમાસાણ યુદ્ધ ચાલે છે. હા, અને ધર્માંતરણની ઘટના પણ બને છે. એક શીખને પકડીને બળજબરીથી કલમા પઢાવવામાં આવે છે. હા, એને જબરજસ્તીથી મુસલમાન બનાવવામાં આવે છે. આ શારીરિક નહીં, આત્મા પર થયેલી હિંસા છે. અને આ પિતૃસત્તાક સમાજમાં સૌથી વધુ ભોગ કોણ બને છે? સ્ત્રીઓ. એક કડવી વાસ્તવિકતા સામે આવે છે કે સ્ત્રીઓના શરીરને સમુદાયના સન્માન સાથે જોડવામાં આવે છે. બહુ જ કરુણ ઘટના છે આ. શીખ મહિલાઓને જ્યારે લાગે છે કે દુશ્મનો તેમના સુધી પહોંચી જશે, ત્યારે પોતાની આબરૂ બચાવવા તેઓ સામૂહિક રીતે કૂવામાં કૂદી પડે છે. સામૂહિક આત્મહત્યા. આ સ્ત્રીઓનું સર્વોચ્ચ બલિદાન છે. પણ આ 2 દિવસ અને રાત ચાલતા વિનાશક યુદ્ધમાં અચાનક આકાશમાં અંગ્રેજોનું એક વિમાન ઉડે છે. અને ખબર છે, માત્ર વિમાન ઉડવાથી જ હિંસા અને લૂંટફાટ અચાનક બંધ થઈ જાય છે. હા, આ ઘટના મને બહુ જ અજીબ લાગી. આ બિલકુલ એવું છે કે જાણે લડતા બાળકોના ઓરડામાં કોઈ કડક શિક્ષક પ્રવેશે. એકદમ સાચું રૂપક આપ્યું તમે. એટલે આ સાબિત કરે છે કે વસાહતી સત્તા પાસે હિંસા રોકવાની શક્તિ તો પહેલેથી જ હતી, પણ તેમણે માત્ર પ્રદર્શન કર્યું. જ્યારે બધું જ બળીને ખાખ થઈ ગયું, ત્યારે વિમાન ઉડાડ્યો. બિલકુલ. અને હવે આપણે છેલ્લા પ્રકરણો એટલે કે 19 થી 21 તરફ જઈએ છીએ. દંભી શાંતિ અને વ્યવસ્થાપિત કરુણતા. હા, બધું જ ભસ્મીભૂત થઈ ગયા પછી આ વ્યવસ્થાપકો જાગે છે. સરકાર માત્ર ઢોળ કરવા માટે પગલાં લે છે. શહેરમાં કર્ફ્યુ લગાવે છે અને રિલીફ કેમ્પ શરૂ કરે છે. અને આના પર મનોહરલાલ નામના એક જાગૃત નાગરિકનો આક્રોશ ફાટી નીકળે છે. એનો વેધક પ્રશ્ન બહુ જ સચોટ છે. જ્યારે શહેરમાં તંગદિલી વધી રહી હતી, તે વખતે સાહેબ બહાદુર ક્યાં હતા? સાહેબ બહાદુર એટલે કે ડેપ્યુટી કમિશનર રિચર્ડ. અને એની ભયાનક સંવેદનહીનતા જુઓ. હા, એ કૂવાવાળી જગ્યા પર, રાઈટ? હા, જ્યાં પેલી સ્ત્રીઓએ કૂવામાં કૂદીને આત્મહત્યા કરી હતી, બરાબર, ત્યાં જ ઊભા રહીને રિચર્ડને લાર્ક પક્ષીનો મધુર અવાજ સંભળાય છે. ઓ માય ગોડ, આ કેટલી હદે જડતા કહેવાય? હા, એની પત્ની લીજા પણ આ સંવેદનહીનતાથી ખૂબ કંટાળી જાય છે. બીજી તરફ રિલીફ કેમ્પમાં માત્ર મૃતકોના આંકડાઓની મેળવણી થાય છે. માણસો નથી રહેતા, આંકડા બની જાય છે. અને પ્રકાશો નામની સ્ત્રીની વાત પણ બહુ કરુણ છે. એ પરિસ્થિતિ સામે એટલી હદે ઝૂકી જાય છે કે પોતાની સાથે બળજબરી કરનાર અલ્લાહ રખ્ખા સાથે જ નિકાહ કરી લે છે અને ભૂતકાળ ભૂલી જાય છે. આ સામાજિક કરુણતાની ચરમસીમા છે. પણ આખી નવલકથાની સૌથી મોટી વિડંબના એટલે કે ધ સુપ્રીમ આયરણી તો અંતમાં આવે છે. હા, પેલી શાંતિ સમિતિ. બરાબર. અંતમાં તમામ પક્ષોની એક શાંતિ સમિતિ બને છે. અને આ શાંતિ સમિતિની બસની ડ્રાઈવર સીટ પાસે કોણ બેઠું છે? ખબર છે? મુરાદ અલી. હા, જેણે નથ્થો પાસે સુવર મરાવીને આખા હુલ્લડની શરૂઆત કરાવી હતી, તે જ શાંતિ બસમાં બેસીને નારા લગાવે છે, હિન્દુ મુસ્લિમ એકતા જિંદાબાદ. આ દર્શાવે છે કે ષડયંત્રકારીઓ જ અંતે તારણહારનો મહોરો પહેરી લેશે. તેઓ આગ લગાવે છે અને પછી જાતે જ ફાયર બ્રિગેડ બનીને આવી જાય છે. એકદમ સાચી વાત. એટલે અંતે નિષ્કર્ષ કાઢીએ તો તમસ એ માત્ર રાજનૈતિક ષડયંત્રો કે સામ્રાજ્યવાદી ઉદાસીનતાની કથા નથી. આ સાંપ્રદાયિક કટ્ટરતાને કારણે સામાન્ય અને નિર્દોષ માનવીના જીવનમાં આવતા ભયંકર વિનાશ અને મનોવૈજ્ઞાનિક પતનનો અત્યંત વાસ્તવિક અને હચમચાવી મૂકનાર ઐતિહાસિક દસ્તાવેજ છે. બિલકુલ. આ માત્ર કોઈ કોમી રમખાણોનો દસ્તાવેજ નથી. આ માનવ મનોવિજ્ઞાન, સત્તા મેળવવાની સાંઠગાંઠ અને સામાન્ય માણસના મગજને કઈ હદે, જુઓ, મેનિપ્યુલેટ કરી શકાય છે, તેનો અત્યંત ઝીણવટભર્યો અભ્યાસ છે. એટલે જો આપણે હિંસાના આખા ચિત્રને સમજવું હોય, તો આપણે એ સ્વીકારવું જ પડશે કે રસ્તા પર જે લોહી વહે છે, તેની પાછળ બંધ બારણે રમાતી બહુ જ ઠંડા કલેજાની ગણતરીઓ કામ કરતી હોય છે. બરાબર. તો ચાલો આપણે આ ગણતરીઓને ડીકોડ કરીએ. હા, આપણે આને સત્તાની રમત કહીએ છીએ, તો ચાલો સૌથી નીચેના પગથિયેથી જ શરૂઆત કરીએ. નથ્થુ અને મુરાદ અલી. હા, આ બંને પાત્રો બહુ જ મહત્વના છે.
જો મારે આને સમજાવવું હોય તો હું કોઈ શતરંજની રમતનું ઉદાહરણ નહીં આપું, પણ એક આગનું ઉદાહરણ આપીશ. જુઓ, નથ્થુ એકદમ સૂકું ઘાસ છે. અને મુરાદ અલી? મુરાદ અલી એ પેલો બિલોરી કાચ છે જે સૂર્યના કિરણોને કેન્દ્રિત કરીને એ ઘાસમાં આગ ચાંપે છે. એટલે નથ્થુને તો ખબર જ નથી કે તે કઈ આગનો હિસ્સો બની રહ્યો છે. આ ઉદાહરણ ખરેખર બહુ જ સચોટ છે, કારણ કે નથ્થુ કોણ છે? તે ભારતીય સમાજના સૌથી નિમ્ન, ગરીબ અને આર્થિક રીતે અત્યંત શોષિત વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. સાચી વાત. તેની ગરીબી જ તેને સમાજમાં એકદમ અદૃશ્ય બનાવી દે છે. બિલકુલ. શક્તિશાળી વર્ગને તેની નોંધ ત્યારે જ લેવી હોય છે જ્યારે તેમને પોતાના રાજકીય કે ધાર્મિક સ્વાર્થ માટે કોઈ એવા સાધનની જરૂર હોય જેના પર આસાનીથી દોષનો ટોપલો ઢોળી શકાય. એટલે જ મુરાદ અલી નથ્થુ પાસે એક ડુક્કર મરાવે છે, બરાબર ને? હા. અને નથ્થુ માટે આ માત્ર થોડા પૈસા કમાવાનું એક સામાન્ય કામ છે. તેને આખી રાત મહેનત કરીને આ કામ પૂરું કરવાનું હોય છે. પણ અહીં જ વાર્તાનો સૌથી પીડાદાયક વળાંક આવે છે. જો નથ્થુને સ્વપ્નમાં પણ કલ્પના નથી હોતી કે આ એક નાનકડું લાગતું કામ આખા શહેરમાં હિંસાનો દાવાનળ સળગાવી દેશે. અરે, જ્યારે નથ્થુને જાણ થાય છે કે તેણે મારેલા ડુક્કરના કારણે જ આખા શહેરમાં રમખાણો ફાટી નીકળ્યા છે, ત્યારે તેની અંદર શું થાય છે એ વિચારવા જેવું છે. હા, તે તીવ્ર અપરાધ ભાવથી એટલે કે ગિલ્ટથી ઘેરાઈ જાય છે. આ માનસિક પીડા એટલી અસહ્ય હોય છે કે તે અદૃશ્ય થઈ જાય છે. બરાબર. તે ક્યાંક ખોવાઈ જાય છે. અને આ સાબિત કરે છે કે રાજકીય અને સાંપ્રદાયિક રમતોમાં હંમેશા ગરીબ અને અજ્ઞાન લોકો જ પ્યાદા બને છે અને અંતે તેમનો જ વિનાશ થાય છે. પણ અહીંયા મને સાચું કહું તો એક બહુ જ મોટો અને અકળાવનારો પ્રશ્ન થાય છે. કયો પ્રશ્ન? જુઓ, એક નિર્દોષ વ્યક્તિ જેને પરિણામની ખબર જ નહોતી, તે અપરાધ ભાવથી અંદરથી સાવ ખતમ થઈ જાય છે. જ્યારે મુરાદ અલી, જે આ આખા ષડયંત્રનો માસ્ટરમાઇન્ડ છે, તેને રાત્રે ઊંઘ કેવી રીતે આવી શકે? તેને કોઈ જ ફરક કેમ નથી પડતો? કારણ કે રાજકારણમાં અંતરાત્મા હોવો એ સૌથી મોટી નબળાઈ માનવામાં આવે છે. ઓહો, બહુ મોટી વાત કહી આ તો. હા, મુરાદ અલી એ રાજકીય ષડયંત્ર, દંભ અને અત્યંત ક્રૂર મેનિપ્યુલેશનનું જીવંત સ્વરૂપ છે. અને તે જ આ હિંસાની શરૂઆત કરાવનાર મુખ્ય સૂત્રધાર છે. નથ્થુ પીડાય છે કારણ કે તેની પાસે એક જીવતો અંતરાત્મા છે. જ્યારે મુરાદ અલી પાસે માત્ર ગણતરીઓ છે. બિલકુલ. અને ભીષ્મ શાહની અહીં નવલકથાના અંતમાં જે ભયંકર વ્યંગ રજૂ કરે છે ને, તે ખરેખર આંખો ખોલી નાખે તેવો છે. અરે હા, એ વ્યંગ વાંચીને તો શાબ્દિક રીતે આઘાત લાગે. જે મુરાદ અલીએ આખી હિંસા ભડકાવી હતી, શહેરમાં આગ લગાવી હતી, તે જ માણસ રમખાણો શાંત થયા પછી રચાયેલી પેલી શાંતિ સમિતિનો એક અગ્રણી સભ્ય બની જાય છે. હા, અને શાંતિદૂત તરીકેનો ડોળ કરતો ફરે છે. આ કેવી રીતે શક્ય છે? લોકો આ દમને જોઈ કેમ નથી શકતા? મને તો એ જ નથી સમજાતું. આ જ તો સત્તાની સૌથી મોટી કરામત છે. પહેલા સમાજમાં ભય અને અફરાતફરી ઊભી કરો, અને પછી પોતે જ સફાઈ કામદાર કે તારણહાર બનીને સામે આવો. જાણે પોતે જ હીરો હોય. બરાબર. આ બેવડું વલણ રાજકીય નેતાઓની દંભી પ્રકૃતિ અને સત્તા માટે કોઈ પણ હદે જવાની તેમની વૃત્તિને એકદમ ખુલ્લી પાડે છે. સાચી વાત છે. ખેર, આ તો સ્થાનિક સ્તરના ષડયંત્રની વાત થઈ. પણ જો આપણે નજર થોડી ઊંચી કરીએ અને એ સમયની સૌથી મોટી સત્તા તરફ જોઈએ, તો બ્રિટિશ વહીવટીતંત્રની ભૂમિકા સામે આવે છે. હા, અને અહીં રિચાર્ડ, જે ડેપ્યુટી કમિશનર છે, અને તેની પત્ની લીઝાના પાત્રો આવે છે. તો તમે મને એ સમજાવો કે રિચાર્ડ, જે શહેરનો માલિક છે, તે આવું શા માટે થવા દે છે? શું કાયદો અને વ્યવસ્થા જાળવવી એ તેની ફરજ નથી? દેખીતી રીતે આપણને એવું જ લાગે છે, પણ રિચાર્ડ એક સામાન્ય વહીવટકર્તા નથી. તો તે બ્રિટિશ સામ્રાજ્યવાદની બે મુખ્ય નીતિઓ, એક તો વિભાજન અને શાસન એટલે કે ડિવાઇડ એન્ડ રૂલ, અને બીજું ટુકડા કરો અને છોડો એટલે કે ફ્રેગમેન્ટ એન્ડ ક્વિટ નીતિનું બહુ જ ચાલાક અને જીવંત ઉદાહરણ છે. ઓહો. અને તમને ખબર છે, તે ભારતીય લોકોના ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રતીકો વિશે બહુ ઊંડું જ્ઞાન ધરાવે છે. હા, એ જ તો સૌથી આશ્ચર્યજનક વાત છે. રિચાર્ડને આપણા ધાર્મિક પ્રતીકો વિશે બહુ ઝીણવટભરી માહિતી છે. પાઘડીનું શું મહત્વ છે, દાઢી રાખવી કોના માટે જરૂરી છે, બીફ અને પોર્કનો વિવાદ શું છે, ઝટકા અને હલાલ માંસ વચ્ચેનો તફાવત શું છે, આ બધું જ તે જાણે છે. બરાબર.
પણ આ જ્ઞાનનો હેતુ શું છે એ વિચારવા જેવું છે. હા, એ જ આટલું બધું જાણવાનો હેતુ શું? એ જ્ઞાન કોઈ સહાનુભૂતિ માટે નથી. આ સમજવું બહુ જ મહત્વનું છે. તે આ જ્ઞાનનો ઉપયોગ સમુદાયોને અંદરોઅંદર લડાવવા માટે કરે છે. એટલે કે તેમના નબળા મુદ્દાઓને ઓળખવા માટે. બિલકુલ. આ સાંસ્કૃતિક પ્રતીકો તેના માટે શસ્ત્રો છે અને એટલે જ્યારે શહેરમાં વાસ્તવમાં હિંસા ફાટી નીકળે છે ત્યારે તે જાણી જોઈને સ્થિતિથી અજાણ હોવાનો ઢોળ કરે છે. એ દ્રશ્ય ખરેખર કંપાવી દે તેવું છે. મેં શરૂઆતમાં જ કહ્યું એમ આ તો એવું થયું કે આખા ઘરમાં આગ લાગી હોય અને ઘરનો માલિક બગીચામાં ફૂલો ગણવા બેસી જાય. હા, રિચાર્ડ બરાબર એ જ સમયે તેની પત્ની લીઝાને પક્ષીઓ જોવાની સલાહ આપે છે. મને સમજાવશો કે શું સત્તા પર બેઠેલી વ્યક્તિની આ કંઈ જ ન કરવાની વૃત્તિ એ રસ્તા પર તલવાર લઈને ફરતા રમખાણખોરો કરતાં પણ વધુ ખતરનાક નથી? શું આ કોઈ પ્રકારની હિંસા છે? 100% છે. સમાજશાસ્ત્રમાં આને જ સંસ્થાકીય હિંસા અથવા ઇન્સ્ટિટ્યુશનલ વાયોલન્સ કહેવાય છે. ઇન્સ્ટિટ્યુશનલ વાયોલન્સ. હા, જ્યારે તમારી પાસે સત્તા હોય, સાધનો હોય અને છતાં તમે ચૂપ રહો તો તે તમારી નિષ્ક્રિયતા નથી, પણ તમારી એક સુનિયોજિત રમત છે. બરાબર છે. અને આખી રમતમાં એક જ વ્યક્તિ છે જે આ જુગાર પારખી જાય છે અને તે છે રિચાર્ડની પત્ની લીઝા. હા, લીઝા એક વિદેશી છે. તે ગહન માનવીય સંવેદના ધરાવે છે. છતાં તે બહુ ભયંકર એકલતા અને તીવ્ર ડિપ્રેશનનો શિકાર છે. એવું કેમ? કારણ કે તે રિચર્ડની આ બેવડી નીતિઓ સ્પષ્ટ રીતે પારખી જાય છે. સાચી વાત. તેનો એક સંવાદ છે જે મને બહુ જ સ્પર્શી ગયો. તે રિચાર્ડને સીધું કહે છે, સ્વતંત્રતાના નામે આ લોકો તમારી સામે લડે છે, પરંતુ ધર્મના નામે તમે તેમને અંદરોઅંદર લડવા મજબૂર કરો છો. બહુ જ પાવરફુલ લાઈન છે આ. હા, આ એક વાક્યમાં આખા બ્રિટિશ સામ્રાજ્યવાદની નીતિઓ ખુલ્લી પડી જાય છે. એટલે લીઝા અહીં પશ્ચિમી અંતરાત્માના અવાજ તરીકે સ્થાપિત થાય છે. એકદમ સાચું. હવે જુઓ, શાસકોની આ જે ઠંડી ઉદાસીનતા છે ને, તે સામાન્ય પરિવારોના જીવનમાં કેવો ભયાનક ભૂકંપ લાવે છે તે સમજવા માટે આપણે હરનામ સિંહના પરિવાર તરફ વળવું પડશે. હા, કારણ કે જ્યારે સત્તાવાળાઓ પક્ષીઓ જોતા હોય ત્યારે સામાન્ય માણસ શું ભોગવી રહ્યો હોય છે એ જાણવું બહુ જરૂરી છે. હરનામ સિંહ અને તેમની પત્ની બંતો આ એક એવો નિર્દોષ ગ્રામીણ શીખ દંપતી છે જેમને કોઈ જ રાજકારણ કે ધાર્મિક કટ્ટરતા સાથે લેવા દેવા નથી. તેમની દુનિયા તો બહુ નાની હોય છે. બરાબર. પણ આ હિંસાના કારણે તેમણે પોતાનું ઘર છોડવું પડે છે. આ જ તો ઓળખનું સૌથી મોટું સંકટ છે. પોતાના જ વતનમાં તમે અચાનક શરણાર્થી બની જાઓ છો. હા, પણ આ અંધકારમાં પણ માનવતાનું અસ્તિત્વ દેખાય છે. તેમનો એક મુસ્લિમ મિત્ર છે, એહસાન અલી. અરે હા, એહસાન અલી. તે પોતાનો જીવ જોખમમાં મૂકીને આ શીખ દંપતીને આશરો આપે છે. આ ખરેખર રાહત આપે તેવી વાત છે. પણ કમનસીબે હરનામસિંહના પરિવારની વાર્તા અહીં અટકતી નથી. તેમના પુત્ર ઇકબાલસિંહની વાર્તા તો કદાચ સૌથી વધુ હચમચાવી મૂકનાર હિસ્સો છે. સાચું કહું તો ઇકબાલસિંહ સાથે જે થાય છે તે સાંસ્કૃતિક આઘાત છે. હા, મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા તેનું અપહરણ કરવામાં આવે છે, તેને ઢોર મારવામાં આવે છે, પણ વાત માત્ર શારીરિક હિંસાની નથી. બિલકુલ નહીં. આમાં બળજબરીથી ધર્માંતરણની વાત છે. હા, તેને ફરજિયાતપણે અરબી શબ્દો બોલાવવામાં આવે છે અને જે માંસ ખાવું તેના ધર્મમાં વર્જિત છે તે તેને પરાણે ખાવા મજબૂર કરવામાં આવે છે. મને એ નથી સમજાતું કે જો નફરત જ છે તો તેને સીધી રીતે મારી કેમ નથી નાખતા? આ રીતે તેની ઓળખ શા માટે છીનવી રહ્યા છે? કારણ કે શારીરિક હત્યા એ માત્ર એક શરીરનો અંત છે. પણ જ્યારે તમે કોઈની આસ્થા છીનવી લો છો ત્યારે તમે તેના આત્માને ભૂંસી નાખો છો. ઓહો, આત્માને ભૂંસી નાખવો? હા, આ સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખ છીનવી લેવાની સૌથી ભયાનક માનસિક હિંસા છે. એટલે આ એક વ્યક્તિને અંદરથી એટલો તોડી નાખવાની રીત છે કે તે ક્યારે પોતાની નજરમાં જ ઊભો ન રહી શકે. આ બહુ જ કરુણ છે. અને આ જ પરિવારની બીજી એક અત્યંત કરુણ કહાની છે જસબીર કૌરની. જસબીર કૌર, હરનામસિંહની પુત્રી. હા, અદ્રશ્ય વાંચતી વખતે તો શ્વાસ રોકાઈ જાય છે. જસબીર કૌર મહિલાઓના સન્માન અને આ પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીના બલિદાનનું પ્રતીક છે. જ્યારે બચવું અશક્ય લાગે છે ને ત્યારે જસબીર કૌરની આગેવાનીમાં તમામ શીખ મહિલાઓ કૂવામાં કૂદીને સામૂહિક આત્મહત્યા કરે છે. આ બહુ જ વિચલિત કરનારી બાબત છે.
મને એક ગંભીર પ્રશ્ન ઊભો થાય છે. બોલો ને. કેમ દરેક ઐતિહાસિક કટોકટીમાં સ્ત્રીનું શરીર, જે સમાજની આબરૂ અને સન્માનનું કેન્દ્ર બની જાય છે, પુરુષો લડે છે પણ સ્ત્રીઓએ આ રીતે બલિદાન આપવું પડે છે? આ કટોકટીમાં સ્ત્રીના શરીરને સમુદાયના સન્માનના પ્રતીક તરીકે જોવાય છે તેનું સૌથી હૃદયદ્રાવક ઉદાહરણ છે. તે દર્શાવે છે કે મહિલાઓ કેવી માનસિક અને શારીરિક પીડામાંથી પસાર થાય છે. સાચી વાત છે. ખેર, આ તો આપણે સામાન્ય અને ગરીબ વર્ગની વાત કરી. પણ ચાલો હવે જોઈએ કે આર્થિક રીતે અત્યંત સદ્ધર વર્ગ, એટલે કે અમીર લોકો, આ આખા તોફાનોમાંથી પોતાનો રસ્તો કેવી રીતે કાઢે છે. અહીં શાહનવાઝ અને લક્ષ્મીનારાયણના પાત્રો બહુ મહત્વના છે. હા, શાહનવાઝ મુસ્લિમ છે અને લક્ષ્મીનારાયણ હિન્દુ છે. બંને અલગ અલગ ધર્મના છે, પણ બંને અત્યંત શ્રીમંત અને શક્તિશાળી છે. અને હિંસા હોવા છતાં આ ઉચ્ચ વર્ગના લોકો એકબીજાને નુકસાન પહોંચાડતા નથી. મને તો આ આખું એક ગેટેડ કમ્યુનિટી જેવું લાગે છે, જ્યાં અમીર લોકોનો એકમાત્ર ધર્મ પૈસો છે. તેઓ ધાર્મિક રીતે અલગ હોવા છતાં આર્થિક હિતોથી જોડાયેલા છે. બિલકુલ. શાહનવાઝ લક્ષ્મીનારાયણને બચાવી પણ લે છે. હા, એ જોઈને આપણને ક્ષણભર માટે લાગે કે ચાલો કંઈક સારું થયું. પણ તરત જ વાર્તાનો સૌથી ક્રૂર વળાંક આવે છે. શાહનવાઝ લક્ષ્મીનારાયણને બચાવવા છતાં તેના નિર્દોષ ગરીબ નોકરને મારી નાખે છે. હા, મિલ્ખીને. શાહનવાઝ માત્ર મિલ્ખીની હિન્દુ ઓળખ, એટલે કે તેના માથા પરની ચોટલી જોઈને તેને સીડી પરથી ધક્કો મારી હત્યા કરી નાખે છે. આ સાંભળીને જ રૂવાડા ઊભા થઈ જાય યાર. અમીરો એકબીજાને બચાવે છે, પરંતુ પેલી ટોળાની માનસિકતા સંતોષવા તેઓ પોતાના જ ગરીબ નોકરની બલિ ચડાવતા અચકાતા નથી. આ બતાવે છે કે સાંપ્રદાયિક ધ્રુવીકરણમાં સૌથી મોટો ભોગ હંમેશા સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગનો જ લેવાય છે. એટલે કે ગરીબી પોતે જ સાંપ્રદાયિક રમખાણોમાં સૌથી મોટો ગુનો બની જાય છે. એકદમ સાચું. ગરીબ માણસ પાસે ધર્મ સિવાય કોઈ બીજું કવચ બચતું જ નથી. બરાબર. અને હવે આ ઉચ્ચ વર્ગનો દંભ અને સત્તાધારીઓનું ષડયંત્ર સમાજના યુવાનોના મગજમાં કેવું ઝેર ભરે છે, તેના અંતિમ તબક્કા તરફ આપણે પ્રયાણ કરીએ. હા, અહીં રણવીર અને બક્ષીજીના પાત્રો આવે છે. રણવીર એક એવો યુવાન છે જે બ્રેન વોશિંગનો શિકાર બનેલો છે. હા, તેને સતત એવું ઠસાવવામાં આવ્યું છે કે મુસ્લિમોની હત્યા કરવી એ જ પોતાના ધર્મની રક્ષા છે. અને આ પ્રચારની અસર જુઓ. રણવીર અને તેના મિત્રો રસ્તા પર જતા એક અત્યંત નિર્દોષ ફેરિયાની હત્યા કરી નાખે છે. અહીં પ્રતીકવાદ જુઓ. એ ફેરિયો અત્તર વેચતો હતો. અત્તર, જે સુગંધ અને સુંદરતાનું પ્રતીક છે, તેનો અંત આ ઝેરી માનસિકતા લાવે છે. આજના સંદર્ભમાં વિચારીએ તો યુવાનોના કાચા મગજમાં રાજકીય પ્રચાર કેવી રીતે તેમને સંવેદનહીન હત્યારા બનાવે છે, તેનું આ ઉદાહરણ છે. સાચી વાત છે. અને આ બધાની વચ્ચે નેતાઓ શું કરી રહ્યા છે? બક્ષીજી, જે એક કોંગ્રેસી નેતા છે, તેઓ હિંસા રોકવામાં સંપૂર્ણ નિષ્ફળ જાય છે. બક્ષીજી માત્ર મૂક પ્રેક્ષક બની રહે છે અને તેમની પેલી ભયાનક ભવિષ્યવાણી, ગીધો ઉડશે, હજુ વધુ ગીધો ઉડશે. બસ આ જ શબ્દો. આ દર્શાવે છે કે સાંપ્રદાયિક ઝેર એટલું ઊંડું ઉતરી ગયું છે કે ભવિષ્યમાં પણ નિર્દોષ લોકોના મૃતદેહો પર રાજકારણના ગીધો મંડરાતા રહેશે. તો આ પરથી આપણે હિંસાના બંધારણ પર આવીએ. હિંસાનું આખું સમાજશાસ્ત્ર કેવી રીતે કામ કરે છે? આપણે હમણાં જ જોયું કે અલગ અલગ લોકો અલગ અલગ રીતે હિંસામાં જોડાય છે. હા, લેખકે નવલકથામાં હિંસાના મુખ્ય 3 સ્તર બતાવ્યા છે, જેને આપણે બહુ ધ્યાનથી સમજવા જોઈએ. પહેલું સ્તર છે આકસ્મિક હિંસા, જેને અંગ્રેજીમાં સિચ્યુએશનલ વાયોલન્સ કહેવાય. આકસ્મિક એટલે જે પ્લાન ન કરી હોય એ. હા, આમાં કોઈ પૂર્વ આયોજન નથી હોતું. શહેરમાં અફવાઓ ફેલાય છે, કોઈ એક નાનકડી ઘટના બને છે અને સામાન્ય લોકોનું ટોળું અચાનક ભડકી ઉઠે છે અને તોડફોડ શરૂ કરે છે. અચ્છા, અને બીજું સ્તર કયું છે? બીજું સ્તર છે આયોજિત હિંસા, એટલે કે ઓર્ગેનાઇઝડ વાયોલન્સ. આ બહુ ખતરનાક છે. રણવીર જેવા યુવાનોના મગજમાં વર્ષોથી ઝેર ભરવામાં આવે છે. કટ્ટરપંથી જૂથો બનાવવામાં આવે છે. અરે બાપરે. તેમને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવે છે અને પછી કોઈ ચોક્કસ સમયે સંગઠિત હત્યાઓ કરાવવામાં આવે છે. અને ત્રીજું સ્તર તો આપણે પેલા રિચાર્ડના કેસમાં જોયું એ જ ને. બિલકુલ. ત્રીજું સ્તર એટલે સંસ્થાકીય હિંસા અથવા તો ઇન્સ્ટિટ્યુશનલ વાયોલન્સ. બ્રિટિશ પ્રશાસન દ્વારા જાણી જોઈને હિંસાને ન રોકવી એ સૌથી ઘાતક સ્તર છે. કારણ કે જ્યારે કાયદો અને વ્યવસ્થા જ હિંસાને મૂક સંમતિ આપી દે,
ત્યારે સામાન્ય માણસ પાસે બચવાનો કોઈ રસ્તો રહેતો નથી. આ ત્રણેય સ્તરોનું વિશ્લેષણ સાંભળીને સમજાય છે કે હિંસા માત્ર રોડ પર નથી થતી, તે સિસ્ટમની અંદર પણ ચાલતી હોય છે. સાચી વાત છે. અને આ બધામાં જો કોઈ સૌથી વધુ કચડાતું હોય તો તે છે મહિલાઓ. મહિલાઓ પર હિંસાના જે જેન્ડર ડાયનામિક્સ લેખકે અહીં બતાવ્યા છે તે હચમચાવી નાખે છે. હા, યુદ્ધ કે રમખાણોમાં હંમેશા સ્ત્રીઓને સોફ્ટ ટાર્ગેટ માનવામાં આવે છે. હા, જેમ કે પેલું શીખ મહિલાઓનું સમૂહમાં કૂવામાં કૂદવું. આ કોઈ સામાન્ય ઘટના નથી. શા માટે સ્ત્રીઓ આવું કરે છે? કેમ કે દુશ્મનો સ્ત્રીઓને ટાર્ગેટ કરે છે. બરાબર, કારણ કે દુશ્મનો સામેવાળા સમુદાયનું મનોબળ તોડવા અને તેમને કાયમી ધોરણે અપમાનિત કરવા માટે સ્ત્રીઓના શરીરનું એક સુનિયોજિત શસ્ત્ર તરીકે ઉપયોગ કરે છે. અને આ જ પિતૃસત્તાક વ્યવસ્થાની સૌથી વરવી વાસ્તવિકતા છે. સ્ત્રીના શરીરને આખા સમુદાયની આબરૂ અને સન્માન સાથે જોડી દેવામાં આવ્યું છે. એટલે દુશ્મનના હાથમાં પકડાવા કરતાં કે બળાત્કારનો ભોગ બનવા કરતાં એ સ્ત્રીઓને કૂવામાં કૂદીને મરી જવું વધારે યોગ્ય લાગે છે. હા, આ આખી પિતૃસત્તાક વ્યવસ્થા પર એક બહુ મોટો પ્રશ્નાર્થ છે. કેમ એક જીવિત સ્ત્રી કરતાં તેનું મૃત્યુ સમુદાય માટે વધારે સન્માનજનક બની જાય છે? આ પ્રશ્નનો જવાબ સમાજ પાસે આજે પણ નથી. સાચે જ, આ બધી ઘટનાઓ મગજને બહેરું કરી દે તેવી છે. એ સમયની પરિસ્થિતિ જ એવી ઊભી કરવામાં આવી હતી. તો હવે ચર્ચાને થોડો અલગ વળાંક આપીએ. ભીષ્મ સાહનીએ આટલા ઊંડા સામાજિક ભેદભાવો અને રાજકીય ષડયંત્રોને દર્શાવવા માટે કયા પ્રતીકોનો ઉપયોગ કર્યો છે? કારણ કે સાહિત્યમાં પ્રતીકવાદ એટલે કે સિમ્બોલિઝમ બહુ મહત્વનો ભાગ ભજવે છે. હા, તમશમાં મુખ્યત્વે 3 પ્રતીકો છે જે વાર્તાની અંદર બહુ પાવરફુલ રીતે રજૂ થયા છે. પહેલું પ્રતીક છે ડુક્કર કે સુવર. આપણે શરૂઆતમાં જોયું કે મરેલું સુવર ફેંકાય છે અને હિંસા ભડકે છે. હા, પણ આ સુવર માત્ર એક પ્રાણી નથી, તે મનુષ્યની અંદર છુપાયેલી સૌથી કદરૂપી અને પાશવી વૃત્તિઓનું પ્રતીક છે. અચ્છા, જેને આપણે બીસ્ટલીનેસ કહીએ છીએ. હા, સામાન્ય દિવસોમાં માણસ સારો દેખાય છે, પણ જ્યારે ધર્મનું ઝેર ચડે છે ત્યારે આ પાશવી વૃત્તિ જાગી ઉઠે છે. બરાબર. બીજું પ્રતીક છે વિમાન. રમખાણો અને રક્તપાત બાદ આકાશમાં એક વિમાન દેખાય છે. નીચે લોકો મરી રહ્યા છે અને ઉપર વિમાન ઉડી રહ્યું છે. ઓહ, આ તો બહુ મોટો કોન્ટ્રાસ્ટ છે. સાવ આવું જ થાય. આ વિમાન વસાહતી સત્તા એટલે કે બ્રિટિશોના શક્તિ પ્રદર્શનનું અને તેમની સ્થાપેલી જૂઠી શાંતિનું પ્રતીક છે. વિમાનમાં બેઠેલા લોકો જમીન પરની પીડાથી સાવ અલિપ્ત છે. અને ત્રીજું પ્રતીક? અને ત્રીજું પ્રતીક છે ગીધો. ગીધું એટલે પેલા પક્ષીઓ જે શબ ખાય છે? બરાબર. આ બહુ સ્પષ્ટ રૂપક છે. ગીધો એવા લોકોનું પ્રતીક છે જેઓ મૃતદેવો પર નભે છે. વાર્તામાં ગીધો એ સ્વાર્થી રાજકારણીઓ અને નેતાનો છે, જેઓ લોકોના મૃત્યુ, તેમની દુર્દશા અને તેમની લાશો પર પોતાનો સ્વાર્થ સાધે છે અને પોતાની સત્તાના મહેલો ઊભા કરે છે. આ પ્રતીકો ખરેખર આંખ ઉઘાડનારા છે. તો આ બધા પ્રતીકો અને આખી કથા પરથી આપણે સામાજિક અને રાજકીય નિષ્કર્ષ શું કાઢી શકીએ? આનો નિષ્કર્ષ સમજવો હોય તો આપણે એક કન્સેપ્ટ સમજવો પડે, બૌદ્ધિક સિંચન, જેને ઇન્ટેલેક્ચ્યુઅલ સીડિંગ કહેવાય છે. ચલો આને બહુ સરળ રીતે સમજીએ. હા, સમજાવો. જેમ કોઈ ખેડૂત પાક લેવા માટે મહિનાઓ પહેલા ખેતરમાં બીજ રોપે છે, તેને પાણી પાય છે, ખાતર નાખે છે અને પછી મહિનાઓ બાદ પાક તૈયાર થાય છે. બરાબર છે. બરાબર. એવી જ રીતે આ હિંસા અચાનક કે સ્વયંભૂ નહોતી ફાટી નીકળી. બ્રિટિશરો અને સ્થાનિક કટ્ટરપંથી નેતાઓ દ્વારા વર્ષો પહેલા સામાન્ય લોકોના મનમાં શંકા, ડર અને ધિક્કારના બીજ રોપવામાં આવ્યા હતા. ઓહ, એટલે આ પહેલેથી જ ચાલતું હતું. હા, આ નફરતનું બૌદ્ધિક સિંચન કરવામાં આવ્યું હતું અને એટલે જ જ્યારે સમય આવ્યો ત્યારે આ નફરત હિંસાના રૂપમાં ફાટી નીકળી. વાહ, આ ઉદાહરણથી બહુ સ્પષ્ટ રીતે સમજાઈ ગયું. એટલે કે હિંસા એ માત્ર એક ઘટના નથી, પણ વર્ષોની મહેનતનું પરિણામ છે. બરાબર. અને બીજો નિષ્કર્ષ છે ઉદાસીનતાનું ચક્ર. રક્તપાત થાય છે, નિર્દોષ લોકો મરે છે અને ત્યારબાદ સત્તાવાળાઓ ફરીથી ગોઠવાઈ જાય છે. જે મુરાદ અલી હિંસાનું સૂત્રધાર હતો તે જ શાંતિ સમિતિ ચલાવતો થઈ જાય છે. સાચી વાત. સમાજ અને પ્રશાસન ફરીથી સામાન્ય દેખાવાનો ડોળ કરે છે, પણ પેલો જે નિર્દોષ માણસ હતો, જેણે પોતાનું ઘર ગુમાવ્યું, તેના પરિવારજનો ગુમાવ્યા, તેનો આઘાત આખી જિંદગી કાયમ રહે છે. આ બધું સાંભળીને સૌથી મોટી કરુણતા મને એ વાતની લાગે છે કે જે લોકો એકબીજાના ગળા કાપી રહ્યા હતા, એ બધા જ એક જ માટીના માણસો હતા.
લેખકે નોંધ્યું છે કે હિન્દુ, મુસ્લિમ કે શીખ આ બધા જ એક જ વંશીય મૂળ એટલે કે સમાન એન્થ્રોપોલોજીકલ સ્ટોકના લોકો હતા. હા, એમનો દેખાવ એક, એમનો પહેરવેશ એક, એમની ભાષા પણ એક. બિલકુલ. પણ રાજકીય પક્ષોએ એક કૃત્રિમ સાંપ્રદાયિક ઓળખ ઊભી કરી દીધી. ધર્મને એક એવું આક્રમક હથિયાર બનાવી દીધું કે એક જ લોહીના લોકો એકબીજાના લોહીના તરસ્યા થઈ ગયા. અને એટલા માટે જ આપણે કહી શકીએ કે ભીષ્મ સાહિનીની આ નવલકથા તમસ એ માત્ર કોઈ વીતી ગયેલા યુગની કે આઝાદી પહેલાના સમયની કથા નથી. આ માનવ સ્વભાવની ભયંકર જટિલતા અને રાજકીય ષડયંત્રોનો એક જીવંત દસ્તાવેજ છે. બિલકુલ. તે આજના આધુનિક સમાજને પણ બહુ સ્પષ્ટ ચેતવણી આપે છે. હા, જો આપણે રાજકીય ષડયંત્રો, નેતાઓની બેવડી નીતિઓ અને ધાર્મિક અસહિષ્ણુતાને સમયસર નહીં ઓળખીશું તો આપણો સમાજ કાયમ માટે આ તમસમાં, આ ઘોર અંધકારમાં ધકેલાઈ જશે. અને ઇતિહાસ વારંવાર પોતાને દોહરાવતો રહેશે. સાચી વાત. આ ખૂબ જ ગહન અને જરૂરી ચેતવણી છે. તો આ આખી યાત્રાનું, આ શબ્દશઃ પૃથ્થકરણનો અંતિમ અર્થ શું છે? જો આ નવલકથા આજે પણ એટલી જ પ્રસ્તુત છે તો જરા એકવાર આપણી આસપાસ નજર કરીએ. આપણને લાગતું હોય છે કે આપણે બહુ આગળ વધી ગયા છીએ, પણ શું ખરેખર એવું છે? વિચારવા જેવું છે. જો સત્તાના પેલા ગીધો આજે પણ અલગ અલગ સ્વરૂપોમાં નવા મોહરા પહેરીને આપણી આસપાસ ઉડી રહ્યા હોય તો આપણે કેવી રીતે સુનિશ્ચિત કરી શકીએ કે આપણે કોઈના હાથમાં પેલા ગરીબ નથ્થુ કે કટ્ટરપંથી રણવીર જેવું હથિયાર ન બનીએ? શું આપણે ખરેખર આપણા અંદરના એ અંધકારને, એ તમસને ઓળખી ચૂક્યા છીએ? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ બહાર ક્યાંય નથી. આનો જવાબ આપણે સૌએ પોતાની અંદર, પોતાના અંતરાત્મામાં જ શોધવો રહ્યો. અને કદાચ જ્યારે આપણે એ અંધકારને ઓળખી લઈશું ત્યારે જ આપણે સાચા અર્થમાં પ્રકાશ તરફ આગળ વધી શકીશું. ઇન્ડિયન લીડ ચેટ ચેનલ વતી હું ઉર્વી રાજ્યગુરુ આપનો આભાર માનું છું.